નમસ્કાર મિત્રો, આજે આ ભૂતિયો એક જોગી બની અને આ સુંદરપુરમાં પહોંચી જાય છે. પરંતુ સુંદરપુરમાં પહોંચ્યા પછી આ લક્ષ્મણ ભુવો અને સુંદરપુરના મહારાજ બંને વિચારમાં પડી ગયા કે શું ખરેખર આ ભૂતિયો છે કે પછી આ સાચે જ સાધુ છે. અને એમની સાથે વાત કર્યા પછી આ ભૂતિયો એટલું કહે છે કે હું એક જોગી છું અને અમારી જોગીઓની જમાત અહીંયા તમારા કિલ્લાની બહાર બેઠી છે અને જો તમે રજા આપતા હોય તો અમારે અહીંયા તમારા મહેલમાં થોડાક દિવસ રહેવું છે અને પછી અહીંયાથી ચાલ્યા જશું. ત્યારે આટલા શબ્દો સાંભળી અને સુંદરપુરના મહારાજ અને લક્ષ્મણ ભુવો બંને વિચારમાં પડી ગયા કે શું ખરેખર આ ભૂતિયો છે કે પછી સાચે જ આ જોગીઓની જમાતનો સાધુ છે. ત્યાં તો લક્ષ્મણ ભુવો કહે છે કે હે મહારાજ, જો કદાચ આ ભૂતિયો હશે ને તો તે જોગીઓની જમાતને લઈ અને નહીં આવી શકે, અને જો સાચે જ તે સાધુ હશે ને તો તેની જમાતને લઈને જરૂર આવશે. માટે આપણે એમ કહીએ કે જાઓ, તમારી જમાતને લઈને આવો. ત્યારે ભૂતિયો કહે છે, હા મહારાજ, હમણાં જ હું બધા સાધુઓને લઈને આવું છું અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી મહેમાનગતિ સ્વીકાર કરી. ત્યારે આટલું કહેતાની સાથે મહારાજ કહે છે કે તમે ઝટ તમારા સાધુઓને લઈને આવો, ત્યાં સુધી અમે તમારા રહેવાની અને ખાવા પીવાની વ્યવસ્થા કરી દઈએ છીએ. અને આમ પછી તો આ સાધુ ત્યાંથી પાછો ચાલ્યો. અને આ બાજુ મહારાજ કહે છે કે હે ભુવાજી, લાગે છે કે આ ખરેખર કોઈ સાધુ જ છે અને આ મને ભૂતિયો નથી લાગતો. ત્યારે ભુવો પણ એટલું કહે છે કે મહારાજ, જો તે ભૂતિયો હશે ને તો હમણાં કાંઈક બાનું બનાવીને પાછો આવશે અને એમ કહેશે કે મારા જોગીઓની જમાત અહીંયાથી આગળ ચાલી નીકળી છે અને હું હવે એકલો વધ્યો છું, તો મને એકલાને રહેવા દેશો. ત્યારે મહારાજ કહે છે કે હા, જો આ ભૂતિયો હશે તો આવું કહીને પાછો આવશે, અને જો તેની આખી જોગીઓની જમાત આવે તો પછી આપણે એના ઉપર કોઈ પણ પ્રકારનો વહેમ કરવા જેવું નહીં રહે. અને આમ આવી બધી મહારાજની પાસે વાતો થઈ રહી છે. અને આ બાજુ ભૂતિયો ચાલતો ચાલતો પહોંચે છે પેલા પર્વતોની ગિરિમાળાઓમાં, અને ત્યાં પેલા ડાકુઓની પાસે પહોંચે છે. ત્યારે આજે ડાકુઓ પણ ઘણા ખુશ થયા છે, કેમ કે ઘણા સમય પછી આજે ફરી ભૂતિયો એમની પાસે આવ્યો છે. અને પછી તો ભૂતિયો કહેવા લાગ્યો કે હે ડાકુઓ, આજે મારે તમારી જરૂર પડી છે, બોલો તમે મારું કામ કરશો. ત્યાં તો સરદાર આગળ આવીને એટલું કહે છે કે ભૂતિયા, તે અમારું આખું જીવન બદલી નાખ્યું છે અને અમે ચોરીનો માર્ગ પણ છોડી દીધો છે અને હવે અમે અહીંયા આરામથી રહીએ છીએ, પરંતુ હજી સુધી એક પણ વાર ચોરી કરવા માટે અમે નથી ગયા. ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિયો કહે છે કે આટલા દિવસ તો તમે ડાકુઓ બનીને ફર્યા છો, પરંતુ હવે તમારે મારી સાથે આવવાનું છે અને તમારે હવે જોગીઓની જમાત બનવાનું છે. ત્યારે ડાકુઓના સરદાર કહે છે કે ભૂતિયા, અમને એ બધું ના ફાવે અને અમે પકડાઈ જશું. ત્યારે ભૂતિયો કહે છે કે તમે નહીં પકડાઓ, મારે સુંદરપુરમાં જોગીઓની જમાતને લઈને જવાનું છે, અને જો હું નહીં લઈને જઉં ને તો હું પકડાઈ જઈશ અને એમને ખબર પડી જશે કે હું જ ભૂતિયો છું. માટે હું તમને કહું છું એવા તમે વસ્ત્રો પહેરી નાખો અને તમે મારા ઉપર વિશ્વાસ રાખો, તમારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. ત્યારે આટલા શબ્દો સાંભળીને સરદાર બોલ્યા કે ભૂતિયા, તારા ઉપર તો એટલો વિશ્વાસ આવી ગયો છે કે એકવાર તો તે અમને મોતના મુખમાંથી બચાવ્યા છે, નહીતર સુંદરપુરનો કેદી ક્યારેય કોઈ દિવસ જીવતો રહ્યો નથી કે તે ક્યારેય પોતાની જેલમાંથી ભાગી શકતો નથી. પરંતુ ભૂતિયા, તે તો મહારાજને સામેથી કહ્યું હતું અને કહ્યા પછી અમને લઈને ભાગ્યો. તારા જેવો બહાદુર આ દુનિયામાં મેં બીજો ક્યાંય જોયો નથી. ત્યારે ભૂતિયો કહે છે કે તો ચાલો હવે બની જાઓ બધા સાધુ અને આપણે પહોંચવાનું છે સુંદરપુર. અને આમ પછી તો ભૂતિયાના કહેવા પ્રમાણે આ સરદાર અને એમના જેટલા પણ ડાકુઓ હતા એ બધા જ વેશ પલટો કરી અને સાધુ મહારાજનો વેશ ધારણ કરે છે. અને પછી તો ભૂતિયો પણ પોતે સાધુ બની ગયો અને પછી આખી એ જોગીઓની જમાત અલખની રંજનના નાદ સાથે ચાલતી ચાલતી પાછી આ ધરમપુરના મુખ્ય દ્વાર ઉપર આવે છે અને ત્યાં આવીને ઊભી રહી જાય છે અને કહે છે કે હે સિપાઈ, અમને અંદર જવા દો, મહારાજે અમને ખાસ તેડાવ્યા છે અને અમે થોડાક દિવસ પૂરતા અહીંયા આ સુંદરપુરમાં રહેવા આવ્યા છીએ. ત્યારે આટલી બધી જોગીઓની જમાતને જોઈ અને રામુ મનમાં વિચાર કરવા લાગ્યો
કે આ તો ભૂતિયો હોવો જ ના જોઈએ, અને જો ભૂતિયો હોત ને તો આટલા બધા માણસો થોડા સાથે આવ્યા હોત. અને આટલું કહીને રામુ બધાને અંદર જવા દે છે, અને દ્વાર ખુલતાની સાથે જ આ ભૂતિયો અને બધા જ ડાકુઓ આ સુંદરપુરમાં પ્રવેશ કરે છે. ત્યારે સામે ઝરૂખામાં ઊભા ઊભા મહારાજ અને લક્ષ્મણ ભુવો બંને જુએ છે તો એમના પણ ડોળા ફાટી ગયા. અને લક્ષ્મણ ભુવો કહેવા લાગ્યો કે મહારાજ, આ તો સાચે જ આખી જોગીઓની જમાત આવી છે, અને લાગે છે કે આ ભૂતિયો નથી પરંતુ આ તો જોગીઓની જમાત છે, અને હવે તેઓ આવ્યા છે તો એમની મહેમાન ગતિ તો કરાવવી પડશે ને. ત્યારે મહારાજ કહે છે કે ભુવાજી ચિંતા કરશો નહીં, બધી જ વ્યવસ્થા મેં કરાવી નાખી છે, કારણ કે મને વિશ્વાસ હતો કે આ ભૂતિયો નથી પરંતુ આ એક જોગી છે. અને આમ પછી તો મહારાજ અને લક્ષ્મણ ભુવો આ જોગીઓની જમાતની પાસે આવે છે, અને આ જમાત મહારાજના મહેમાનખાનામાં પહોંચે છે. અને લક્ષ્મણ ભુવો અને સુંદરપુરના મહારાજ બંને આ બધા જ જોગીઓના પગમાં પડી પડી અને આશીર્વાદ લેવા લાગ્યા. ત્યારે આ બાજુ ચોકીદારી કરી રહેલા મારો ધરતીનો ધણી ગોગા મહારાજને ગુસ્સો આવે છે, અને મહેલ તરફ પોતે ફેણ માંડી અને આગના સુસવાટા મારી રહ્યા છે. અને ગોગા મહારાજ કહે છે કે હે ભુવાજી, મેં તમારા સપને આવીને એટલું કહ્યું હતું કે અહીંયા ભૂતિયો એક જોગી બનીને આવશે, અને આવે એટલે એને પકડી લેજો. તો પણ તમે સાવ મૂરખ છો, તમને એટલી પણ ખબર ના પડી કે આજે એક ભૂતિયો આવી ગયો છે, અને હવે તમારા મહેલમાં રહી અને તમારા મહેલને તહેસ નહેસ કરવા લાગશે, અને તમે કાંઈ નહીં કરી શકો. અને તમે મારા બોલની પણ અવગણના કરી, મારા બોલને પણ સમજી ના શક્યા. હવે હું ગોગો પણ આ ભૂતિયાની વચ્ચે નથી આવવાનો, અને ભૂતિયા, હવે તારે જે કરવું હોય તે કર, હવે હું તને નહીં રોકું. કારણ કે મારા ભુવાને મેં સમજાવ્યો હતો, એના સપને જઈ અને એને કહ્યું હતું. એમ છતાં પણ ભૂતિયા, ખરેખર તારી રણનીતિ કેવી કહેવાય કે તારી સમક્ષ આ ભુવો મારા બોલને પણ ભૂલી ગયો. અને મિત્રો, આમ હવે ગોગા મહારાજ પણ ત્યાંથી ગુસ્સામાં આવી અને ચાલી નીકળે છે. અને આ બાજુ લક્ષ્મણ ભુવો અને સુંદરપુરના મહારાજ આ બધા જ ડાકુઓની સેવા કરે છે, અને ભૂતિયાની પણ ખૂબ સારી સેવા થાય છે. અને સાંજે આ બધા જ જોગીઓને ભાવતા ભોજન પણ પીરસવામાં આવ્યા. અને પછી ભૂતિયો કહે છે કે મહારાજ, હવે તમે આરામ કરો, અમે પણ અહીંયા આરામ કરીએ. ત્યારે લક્ષ્મણ ભુવો કહે છે કે હે મહારાજ, તમને કોઈ ખોટ પડી હોય તો કહેજો, અમે સેવામાં હાજર છીએ. ત્યારે ભૂતિયો બોલ્યો કે ના ના, તમે જે કંઈ પણ અમારા માટે કર્યું છે આટલું તો અમારા માટે બીજા કોઈએ ક્યારેય કર્યું નથી, અને હવે તમે આરામ કરો, અમે સૂઈ જઈએ છીએ. અને આમ પછી તો ભૂતિયાની પાસેથી આ લક્ષ્મણ ભુવો અને સુંદરપુરના મહારાજ ચાલી નીકળે છે. અને હવે મહેમાનખાનામાં વધ્યા છે તો ખાલી આ ડાકુઓ અને ભૂતિયો. અને પછી તો ભૂતિયો અને ડાકુઓ આ બંનેના ગયા પછી એકબીજાની સામું ખૂબ હસે છે ને કહે છે કે ભૂતિયા, તારો આજનો પ્લાન તો સક્સેસ ગયો છે, અને લાગે છે કે હવે આપણે અહીંયા રહેવાની મજા પડી જવાની છે. ત્યારે ભૂતિયો કહે છે કે ડાકુઓ, તમને જે મન ફાવે એવું તમે ખાઈ નથી શકતા ને, હવે અહીંયા મારી સાથે રહો, અને તમારે જે ખાવું હોય એ રાજભોગ તમને મળતો રહેશે, અને તમને કોઈ પણ વાતની ખોટ પડશે નહીં. પરંતુ એક વાતનું ધ્યાન રાખજો, કોઈને પણ ખબર ના પડી જાય એવી રીતે તમારે અહીંયા રહેવાનું છે. અને હવે હું આવું છું. આમ કહીને ભૂતિયો ત્યાંથી ચાલ્યો, અને ચાલતો ચાલતો બહાર નીકળ્યો. અને બહાર નીકળીને જુએ છે તો મહેલની ચારે બાજુ અંધારું, અને સિપાહીઓ ફરી રહ્યા છે, અને પહેરેદારી એકદમ વધાર છે. પરંતુ ભૂતિયાને તો કોણ રોકી શકે. અને પછી તો ભૂતિયો તેના મૂળ સ્વરૂપમાં આવે છે, અને બીજા કોઈ સિપાહીને દેખાતો નથી. અને તે ચાલતો ચાલતો આ મહેલની ઉપર જાય છે. અને મહેલના ઉપર ગયા પછી તે મહારાજનો દ્વાર ખોલ્યા વગર મહારાજના કક્ષમાં પહોંચી જાય છે. અને ત્યાં પહોંચી અને મહારાજને ટાપલી મારીને જગાડે છે, અને કહે છે કે મહારાજ જાગો, હવે સવાર પડી ગઈ છે. ત્યારે મહારાજ કહે છે કે ભૂતિયા, તું પાછો આવી ગયો, અને શું તને પેલી ગોગા મહારાજની ચોકીદારી તને નડી નહીં? ત્યારે ભૂતિયો ખળખળ દાંત કાઢીને હસ્યો અને કહે છે કે મને કોઈની ચોકી નથી નડવાની. અને હા, હું તમને એટલું કહેવા આવ્યો છું કે બોલો, હવે 15 દિવસની વાર છે, હજી પણ
તમારે આ રજવાડું આપી દેવાનું છે કે પછી હું આને જીતી લઉં? ત્યારે આ સુંદરપુરના મહારાજ એટલું કહે છે કે ભૂતિયા, કદાચ મારો પ્રાણ નીકળી જશે ને તો પણ હું તને આ રજવાડું તો નહીં આપું. ત્યારે ભૂતિયાને ગુસ્સો આવ્યો અને મહારાજના કક્ષમાં જેટલો પણ રૂમમાં સામાન હતો એ બધો આમ તેમ ભૂતિયો પછાડવા લાગ્યો. ત્યારે ઘણો બધો અવાજ થવાથી ત્યાં પહેરો ભરતા પહેરેદારીઓ દોડી અને અંદર આવે છે અને અંદર આવીને જુએ છે ત્યાં તો ભૂતિયો ત્યાંથી ભાગી જાય છે અને મહારાજ રાડો પાડી રહ્યા છે. ત્યારે મહારાજને આવી હાલત જોઈ અને સિપાહીઓ કહે છે કે મહારાજ, અહીંયા તો કોઈ છે નહીં, તમે કેમ રાડો પાડો છો અને આ બધું કોણે નીચે પાડ્યું છે? ત્યારે મહારાજ કહે છે કે ભૂતિયો અહીંયા આવ્યો હતો અને પછી તો વહેલી સવારે મહારાજે લક્ષ્મણ બુવાને પાછો બોલાવ્યો ને કહે છે કે તમે કેવી ચોકીદારી મૂકી છે? ભૂતિયો આવ્યો હતો અને મારો આખો કક્ષ તહેસ નહેસ કરીને ચાલ્યો ગયો છે. ત્યારે લક્ષ્મણ બુવો કહે છે કે હે મહારાજ, આપણે એક કામ કરીએ અને આમે આપણા આ મહેલમાં જોગીઓની જમાત તો આવી છે ને, તો આપણે એમને કહીએ તો તેઓ કદાચ ભૂતિયાને પકડવાની કંઈક વિધિ જાણતા હોય અથવા તો તેઓ આપણી કંઈક મદદ કરી શકે. ત્યારે લક્ષ્મણ બુવાની વાત સાંભળી અને મહારાજ ખુશ થયા અને કહે છે કે હા, મને લાગે છે કે એટલા માટે જ ભગવાને આ જોગીઓની જમાત અહીંયા મોકલી છે. ચાલો એમને જઈને વાત કરીએ. અને આમ આટલું કહી અને ભૂતિયાથી બચવા માટે આ મહારાજ અને લક્ષ્મણ ભુવો પહોંચે છે આ જોગીઓની જમાત પાસે. પરંતુ મિત્રો એમને ખબર નથી કે એ ટોળામાં જ ભૂતિયો છે. અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.